તો ગાઈસ મહેશ અમારે દસી થઈને પણ વાયર કાઢવો તો પડશે, કારણ કે મહેશ છે ને દસી જબર થાય છે. તે કોનડી મહેશ ભાઈના રાજમાં રમત મોર કોનડી સેરો તળાતો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો. તો ગાઈઝ આજે હું અને જેસુંગ બંને જણા અમે આવી ગયા છે ઇકબાલગઢ સાઈડ ઉપર, અને એનું કામ તો ઘણું મોસ્ટ ઓફ બધું એનું કામ તો નીચેનું પ્લેટોનું બીજું બધું કામ તો પતી ગયું છે. પણ આજે આપણે આખો દિવસ આજે પ્રોફાઇલ મારવાની છે, અને એ પ્રોફાઇલ આપણે વોલની અંદર, બેડરૂમની અંદર ને બાથરૂમની અંદર પ્રોફાઇલ આવે છે એ લગાવવાની છે. તો આજે આપણે હું તમને બતાવીશ કે કઈ રીતે પ્રોફાઇલ લગાવી, કઈ રીતે એના કાતરા સેટિંગ કરવા, શું કરવું, એ બધું આપણે આ બ્લોગની અંદર તમને બતાવવામાં આવશે. તો કન્ટિન્યુ બનાવી રહેજો આપણા નવા એક બ્લોગની અંદર. તો આપણે અહીંયા બેડરૂમમાંથી ચાલુ કરવાનું છે પ્રોફાઇલ લગાવવાનું. તો ગાઈસ આ છે બેડરૂમ, આની અંદર આપણે આ પ્રોફાઇલ તમને દેખાય છે એ પ્રોફાઇલ આપણે લગાવવાની છે. અને બીજી બધી મોસ્ટ ઓફ તો તૈયારી કરી નાખી છે, સ્ક્રૂ પણ બહાર નીકાળી નાખ્યા છે, અને કટર મશીન આપણે પ્રોફાઇલ કાપવા માટે કટર મશીન પણ સેટ કરી નાખ્યું છે અને મશીન લાવ્યું છે. આજે તો આપણે હાર્યું આનાથી લગાવવાની છે પ્રોફાઇલ. અને અમારા ભાઈ મિસ્ત્રી પણ કામ કરે રહ્યા છે. આજે તો એ આવી ગયા હતા. આમ તો મેં ગમે ત્યારે સાઈડ ઉપર આવે ત્યારે તો આરા નહીં જ હોતા, અને આજે તો એ એમનું કામ કરે રહ્યા છે. અને અમારા જયેશ ઉપર ચડી ગયો પ્રોફાઇલ માપવા માટે, અને માપીને પછી નીચે આવશે કાતરો સેટિંગ કરવા માટે. અમને કાતરા તો મિસ્ત્રી સેટિંગ કરી આલશે. આ વળ્યું કાતરાનું મશીન અમને હાલ દીધું છે ભાઈએ. આ આમાં કાતરા આપણે કટિંગ કરશું, કારણ કે અમને તો જાતે કટિંગ કરતા નહીં આવડતા, પણ આ મશીન આલ્યું છે અમને. આ મશીનની અંદર આપણે કાતરા કટિંગ કરવાના છે. શું કેવું જયેશ? મિસ્ત્રી તમે બતાવો કઈ રીતે કટિંગ થાય. આમાં તો પહેલી વાર છે, માહિતી નહીં અમાર તો, એટલે તો જે શું દેખે રહો કાતરો અંદરથી જવા દેવાનું એમ કે કઈ બાજુ? આ બાજુથી અંદર જવા દેવાનું. હા, ઓયથી કટિંગ કરવાનો. તો આપણે પકડી લઈએ. જયસુંગભાઈ કટિંગ કરે કાતરો. ગાઈસ અમારે મિસ્ત્રીએ એમનું ઓજાર આલે તો કાતરો કટિંગ કરવા માટે, પણ આ તો કાતરો કટિંગ અમારે સેટિંગ થતો નહીં, કારણ કે અમારે ઉપર જે પ્રોફાઇલ જયેશભાઈ કટિંગ કરે છે એ આના અંદર કાતરો કમ્પ્લીટ સેટિંગ થાય નહીં. એટલા માટે આપણે એમને આ પાછું આપી દઈએ. આપણે કોઈ કામનું છે નહીં આ વસ્તુ. આ એમના માટે, એમને આ ટાઈપના કાતરા કટિંગ કરવા હોય ને સનમાઇકાના, એ આમાં કરે. અમારા તો સેટિંગ ના થાય. અમારે તો પેલી પટ્ટી પ્રોફાઇલની કટિંગ કરવી હોય, એટલા માટે અમારે જાતે હાથથી જ કરવી પડશે, અને પેનથી નિશાન કરીને અને જયેશ કરશે. જયેશને આપણે બધું, આપણે પાયલોટ માણસ છે યાર. ગાઈસ આપણે જયેશ કાતરાનું માપ નીકાળે છે કે કેટલો કાતરો કાપવો કેટલો ના કાપવો. સેપટ ઉડી. તો ગાઈસ અમે જાતે હવે હાથથી કટિંગ કરશો કાતરો. તો ગાઈસ તમે જોઈ શકો કે પ્રોફાઇલની જે પટ્ટી કટિંગ કરી છે પીઓપી વાળે, એ બરોબર કટિંગ કરી નહીં. એટલે અમારે જે હેરાન થાય છે પ્રોફાઇલ મારતે, કારણ કે પ્રોફાઇલ બધી અંદર પેઈ જાય છે, એકદમ સ્ટ્રીટ રહેતી નહીં, અને સ્ક્રૂ પણ મારતે તકલીફ પડે છે, પાછી ખોલવી પડે પ્રોફાઇલ અમારે. તો ગાઈસ અમારે પ્રોફાઇલ ઉપર પટ્ટી લાગતી નથી, એટલા માટે જયેશ અમારે અંદર લાકડું મૂક્યું છે, અને લાકડાને સ્ક્રૂ મારશે અને પછી પ્રોફાઇલની પટ્ટી મારશે, કારણ કે પ્રોફાઇલ ચોટતી નહીં, અંદર પેહી જાય એટલા માટે. તો જયેશ આપણે લકડું મારેલો હોય અંદર. તો ગાઈસ જયેશભાઈ અંદર લકડું મારી નાખ્યું છે, અને હવે પ્રોફાઇલની પટ્ટી લગાવશે. તો ગાઈસ અમારે પટ્ટીમાં સૌ પ્રથમ વોલ પાડવા પડે, કારણ કે વોલ ના પાડીએ ને તો પછી સ્ક્રૂ અંદર ચડતો નહીં, એટલા માટે પહેલથી વોલ પાડ્યા, અને હવે પટ્ટી ફિટ થઈ જાય. શું કેવું જયેશ? देखो गाइस आ पीयूपी कटिंग वाला फेल कटिंग करी गयो है, કર્યું મોટું કર્યું ના કર્યું એકદમ જણો કઈ નાખ્યું છે. આ બાજુ નાનું કટિંગ કર્યું છે.
અમારે હવે કટિંગ કરવું પડશે પાછું. હવે મહેશના હાલ જેવા થઈ ગયા છે. છોકરો નાહી ધોઈને આ પણ હા દાડા પરસેવો પડી ગયા પરસેવો. ગઈશ આ છે મિસ્ત્રી મશીનનો કા ઘું છોકરો રોવરાવી મશીન હાકે. શું કરીએ કહો હવે મગજનો દુખાવો થાય પણ હવે શું કરવાનું હવે. કટિંગ કરવું બહુ સહેલું રહે જે કરે ને ખબર પડે. ગાઈસ અમે આટલાથી મોડીને સામે અને સામેથી ત્યાં આગળ અમે એટલા બધી પ્રોફાઇલ મારી છે એટલો ટુકડો મારવાનો બાકી છે અને જયેશ કોક બતાવે આ રાજો ખાલી નહીં. શું જયેશભાઈએ સોફો રાખ્યો છે આવો. ગાઈસ અમારે જયેશભાઈ પ્રોફાઇલ સેટ કરે છે પણ આ કારણ કે કટિંગ એવું કર્યું છે ને આમ નેટ અમે આટલાથી મોડી અને આટલો પટ્ટો તો નેટ માર્યો છે. હવે આટલે આવ્યા છીએ પણ કટિંગ પીઓપી વાળો એવું ખરાબ કરી ગયો છે ને અમે હેરાન થઈ ગયા આટલી પટ્ટી મારતે તો. અને હજી બી સેટ નહીં થાય તમે જુઓ હજી બી સેટ થતી નહીં અને જે સેટ કરે છે મેં કશું પણ મેળ ના આવ્યો પાછી નીકાળી કારણ કે સેટ નહીં થતી. ગાઈસ તમે જુઓ પાછી પણ અમારે ઘસવું પડે. એક વખત તો મેં ઘસ્યું અને જયેશ અમારે વળી ઘસે તો આ કટિંગ કરવાવાળા બરોબર ના કરે ને તો ચેડ હેરાન થવાના દાડા અમારા ઇલેક્ટ્રિશિયનને જ આવે. શું કેવું જગા તારું? તો ગાઈસ તમે જુઓ ખાલી અમે તો આ પટ્ટી કટિંગ કરતા પીઓપીમાં ના ફાવે તો બી અમે સેટિંગ કરીને મારા રહ્યા કારણ અંદર બેહતી જ નહીં એટલું નાનું કટિંગ કરી નાખ્યું છે એકદમ. હવે આપણે થઈ ગયો જમવાનો ટાઈમ. બોટલ ભરી લાવી મોટું ધોઈને તૈયાર થઈ ગયા તો જોઈ જમવા માટે. તો પહેલાં જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. તો ગાઈસ આપણે લાવી છે મસ્ત આપણી ફેવરેટ સબ્જી સેવ ટોમેટાની અને જેસુભાઈ તો અમારે બટાકા લઈને આવ્યા છે અને છાશ પણ લઈને આવ્યા છે આના અંદર. અત્યારે તો વિડીયો ચાલુ કરે ફૂમતાજીનો કારણ કે એના પણ ખાવા ભાવતું જ નહીં. તો ચલો ગાઈસ કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જેસુભાઈ છે હાઈવે ઉપર કોકેને વસ્તુ લાવવું છે એટલા માટે. તો આપણે થોડું પ્રોફાઇલ ઉપર સાઈડ કટિંગ કરવાની છે એ કટિંગ કરી નાખીએ ફટાફટ એના આવતા વખતે. પાછી જે અડધી પટ્ટી લગાવવાની બાકી છે. તો ગાઈસ અમે બેડરૂમની ખાલી પટ્ટી મારી છે અત્યારે અને લાઇટ બીજી કોઈ આના અંદર અત્યારે ચોંટાડી નહીં કે એની કેપ પણ નહીં મારી કારણ કે કલરનું કામ ચાલુ છે એટલા માટે. અને હવે આપણે ચોંટાડવાની છે બાથરૂમના અંદર. એ પણ ખાલી 2 ટુકડા આવે છે એક આમ અને એક આ 2 ઊભા ટુકડા આવે છે. આમાં કોઈ ક્રોસિંગ આવતું નહીં એટલે લગાવતે આપણને ફોલ્યું થાય અને ફટાફટ લાગી પણ જશે. તો જે શું આપણે માપ સેન્ટર નીકાળે છે. તો ગાઈસ આપણે પ્રોફાઇલની અંદર વાયર નથી નીકળેલા. આપણે અહીંયા જેસું કે કટ માર્યો છે અને સામે પણ કટ માર્યો છે અને આના વાયર અહીંયા પડ્યા છે એટલે અહીંયાથી 2 નાખવા પડશે ત્યો અને અહીંયાથી બીજા 2 નાખવા પડશે અહીંયા. તો આપણે 2 અલગ અલગ કલરના વાયર લીધા છે. એક લાલ લીધો છે એક બ્લુ લીધો છે. તો આના અંદર નાખી દઈએ. ચલો અહીંયાથી નીકાળીને સામે અને અહીંયાથી 2 સામે. તો ગાઈસ મહેશ અમારે દસી થઈને પણ વાયર કાઢવો તો પડશે કારણ કે મહેશ છે દસી જબ્બર થાય છે. એને વાયર કાઢવાની ટેકનિક નહીં હજી શીખડાયા પણ ભૂલી ગયા હે. ઘરે જઈને રિસ્ટોર મારી નાખે. તો કઈ રીતે નાખવાનો ગાઈસ આપણે જેસું શીખડાવશે બોલો. એ વાયરને થોડી ટેપ મારી દેવાની અને પછી જવા દેવાનો વોકા ચૂકો. ગાય છે ને મહેશ હું ટેકનિક શીખડાવું હોય. તો ગાઈસ અમારે વાયર નહીં નીકળતો એના માટે કંઈક પ્લાન બનાવે છે જેસું. શું પ્લાન કરે છે તું? કોઈક આઈડિયા કરે. હવે શું આઈડિયા કરે ખબર નહીં. સમજી ગયો હું આખી આઈડિયા. સમજી ગયો આઈડિયા હું ગાઈસ. જેસુભાઈની ગાડીયા હું સમજી ગયો. તો હવે જેસુભાઈનો વારો આપણો વારો પતી ગયો પૂરો થઈ ગયો. ગાઈસ લાંબુ છે ને એટલા માટે હાથ પોકતો નહીં. મેં હાથ આખો અંદર નાખ્યો પણ મારો હાથ ત્યાં પહોંચ્યો નહીં અને વાયર વચમાં પડ્યો રહે આગળ આવતો નહીં. ટેકનિક આપણે વાપરી છે. ગાઈસ લાગતું નહીં કે જેસુની આઈડિયા પણ કોમ કરાય. લગભગ તો કરી જાય 100% માંથી 80% કરી જાય. 20% વિશ્વાસ નથી મને જયેશ ઉપર. ગાઈસ તમે જોવો જયેશના કપડો જોજો પાછળ જો 2 વાર ઠકડો રાખે નહીં ભાઈ. લા ગાઈસ જયેશ બહાર નીકાળી નાખે વાયર. શાબાશ. આને કહેવાય કારીગર. ગાઈસ હેલ્પર અને કારીગર. કારણ કે હું હેલ્પર છું એટલે મારાથી ના નીકળ્યો અને જયેશ મારો ગુરુ છે એટલા માટે એનાથી વાયર નીકળ્યો. અને આપણે બહુ આનંદ થાય છે કે જયેશે વાયર નીકાળ્યો અને આપણને પણ થોડું શીખવા મળ્યું કે કઈ રીતે વાયર કાઢવો. વાયર ના આવતો હોય
તો એનો શું ઉપયોગ કરવો, શું બનાવે, ટેકનિક એની શું બનાવી, એ આજે આપણે જયેશે શીખડાવી દીધું. એક પાઇપ લેવાની, એના અંદર સ્ક્રૂ મારવાનો અને પછી બહાર નીકળવાનો, પછી ખેંચવાનો તો નીકળી જાય. તો ગાઈસ આપણે આ પાક પર જોઈશું જયેશ આ પાકો સક્સેસ થાય છે કે નથી થતો. જો પાકો કારીગર છે, પાકો મારો ગુરુ છે, તો એક ઝાટકામાં નીકાળી નાખશે. બહાર લાવવાની સ્ટાઇલ જેવો ખાલી અમેરિકાથી શીખીને આવે જયેશ મારો ભાઈ. ગાયક ભાઈ હારી ગયા, કારણ કે પાઇપ નીચેથી બહાર લાગતા સક્સેસ ના થયું. એટલે હવે જે પહેલા આઈડિયા વાપરી આપણે, સામે પણ આઈડિયા વાપરી હતી ને, એવી આઈડિયા ભાઈ અહીંયા વાપરાય. પહેલાં તો કીધું હતું કે હું આઈડિયા ઉપયોગ કરું, પણ ના થયો. આ સ્ટાઇલ મારી છે, પહેલાં મેં આવી તરત બહાર નાખ્યો હતો, એટલે જયેશે મને દેખીને શીખ્યું. હવે જયેશ નાખે હાઈટ પણ ભગવાને ટૂંકી આલી ને હાથમાં પણ ટૂંકા જ આલે. લાવશે જેસુંગ પણ બારે લાવશે 100%. ગાઈસ જેસુંગ દશી થાય છે, મને બહુ જીવ બળે છે કે ગુરુ દશી થાય ના ચાલે. ગુરુ દશે તો નહીં ના ચાલે. ઇલેક્ટ્રિશિયનની અંદર કેટલું દશે થવું પડે ગાઈસ તમે જોઈ શકો. ઘોડા ઉપર ચડવાનું 6 ફૂટના, અને આ જો એક વાર લાઇટ ચાલુ છે, આ ચોટી ગયા ને તો કોણ હગું થાય આપણું કહો. દશે થઈને વાયર કાઢવા પડે, પહેલાં કાઢ્યા તો સારું. ગાઈસ જેસુંગે પણ આ સાઈડ વાયર નીકાળી નાખ્યા. શાબાશ. તો ગાઈસ આપણે પણ આમાં બાથરૂમની અંદર 2 પટ્ટીઓ મારી નાખી છે, અને હવે બીજા બાથરૂમમાં જઈએ આપણે પ્રોફાઇલની પટ્ટી મારવા માટે. આમાં પણ 2 જ પટ્ટીઓ ઊભી, એક સામે છે અને એક અહીંયા છે. તો ગાઈસ પીઓપી વાળા એટલું ખરાબ કામ કર્યું છે ને, અને એની પટ્ટી પણ એટલી ખરાબ કટિંગ કરી છે કે અંદર બેહતી જ નહીં. આ કટરથી બે હારવી પડે, આમાં કટર કટિંગ કરવું પડે. તો ગાઈસ આ બાથરૂમની પટ્ટીઓ આપણે 2 મારી નાખી, કારણ કે આની અંદર બહુ પ્રોબ્લેમ હતો. આ ઘસવું પડ્યું, તાણે 2 પટ્ટીઓ ફિટ થઈ, એટલે કે આ પટ્ટીઓ ફિટ થઈ નહીં. તો ગાઈસ આજે આપણે આખો દિવસ પ્રોફાઇલ પટ્ટી જ ખાલી મારવાની છે, નહીં આના અંદર લાઇટ મારવાની કે નહીં એની કેપ મારવાની. તો આજે ગાઈસ આખો દિવસ અમે એક બેડરૂમ અને 2 બાથરૂમ હતા, એની અંદર પ્રોફાઇલની પટ્ટીઓ હતી, બધી આપણે પ્રોફાઇલ મારી. અને હવે આપણે વોલમાં બારે મારવાની છે, તો બારે ખાલી પટ્ટી જ મારશું. અને આજે તો કોઈ ઘણું બીજું કામ છે નહીં, ખાલી પ્રોફાઇલો જ મારવાની છે આખો દિવસ. તો ચલો પ્રોફાઇલ મારી દઈએ, અને હવે વોલમાં મારવી છે પ્રોફાઇલ, એ પણ ચલો વોલની અંદર ચાલુ કરીએ પ્રોફાઇલ મારવાનું. તો ગાઈસ અમારા જયેશભાઈએ વોલનો પ્રોફાઇલનો કાતરો કાપવાનું ચાલુ કરીએ. हाय गाइस, हमारा महेश ओल पाड़ा है। हमारा महेश ओल पाड़ा है। તો ગાઈસ આપણે વોલની પ્રોફાઇલ અડધી લગાવી છે, અને અડધી હવે આપણે કાલે લગાવીશું. અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચલો હાથું ધોઈ લઈએ અને પછી નીકળીએ ઘરે. તો ગાઈસ આપણે ઘરે આવીને પહેલા મસ્ત ફ્રેશ થઈ ગયા, ફ્રેશ થઈને અને હવે જમી પણ લીધું. અને ગાઈસ આજે તો એટલો થાક લાગ્યો છે ને, એટલો થાક લાગ્યો, બહુ જ થાક લાગ્યો, કારણ કે તું કટર માર્યું એની શેપટ ઉડીને આમ શ્વાસ નતો લઈ ગયો, તો એટલી શેપટ ઉડી હતી મેં કટર મારી ત્યારે. તો ગાઈસ કટર મારવું બહુ મુશ્કેલ છે, અને આજે તો બહુ જ થાક લાગ્યો. તો ગાઈસ તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણે મળીશું નવા એક બ્લોગ સાથે. તબ તક ટાટા બાય. કેવો મસ્ત ઊંઘ્યો હે, જરા ઘેર ઊંઘ્યો કેવો. હા હા, પ્યારની વાતો હેડી છે. હા હા હા.